શનિદેવ વર્ષ 2025 થી 2027 સુધી આ રાશિ જાતકોની જિંદગી બદલી દેશે। આ રાશિ જાતકોને સફળતા મળશે। જી હા મિત્રો, તમને જણાવી દઈએ કે કર્મના દાતા શનિદેવ 2025માં રાશિ પરિવર્તન કરશે। કેટલીક રાશિઓ પર શુભ અસર જોવા મળશે અને અન્ય રાશિઓ પર અશુભ અસર પડવાની છે। મિત્રો, ચાલો તમને જણાવીએ કે ભગવાન શનિદેવે કેટલીક રાશિના લોકોને આશ્ચર્યચકિત કર્યા હતા અને તેમની કૃપાથી આ રાશિઓને સમુદ્ર અથવા કે સારી બનાવી હતી। હા મિત્રો, તમને જણાવી દઈએ કે આ સમયે શનિ ગ્રહ કુંભ રાશિમાં છે, જ્યારે કુંભ રાશિમાંથી નીકળ્યા પછી ગુરુ મીન રાશિમાં સંક્રમણ કરશે, ત્યારે 6 રાશિઓની તમામ સમસ્યાઓનો અંત આવશે અને તે 6 રાશિઓનું નસીબ ચમકશે મિત્રો, અને તેઓ જીવનના દરેક ક્ષેત્રે પ્રગતિ કરશે। તો મિત્રો, તમારે આ વિડિયો અંત સુધી અવશ્ય જોવો જોઈએ। મિત્રો, તમને જણાવી દઈએ કે નવગ્રહમાં શનિને ખૂબ જ મહત્વપૂર્ણ ગ્રહોમાંથી એક માનવામાં આવે છે। જેમ કે શનિની રાશિમાં પરિવર્તન દરેક રાશિના લોકોના જીવનને અસર કરે છે મિત્રો। તે કેટલીક રાશિના લોકોના જીવનમાં અશાંતિ પેદા કરે છે, જ્યારે તે ઘણી રાશિઓના લોકોના જીવનમાં ખુશીઓ લાવે છે। મિત્રો, જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિ હાલમાં તેના મૂળ ત્રિકોણ કુંભ રાશિમાં સ્થિર છે અને વર્ષ 2025 સુધી એક જ રાશિમાં રહેશે, પરંતુ 29 માર્ચ 2025ના રોજ રાત્રે 11:01 શનિ તેની રાશિ બદલીને કુંભ રાશિમાં બહાર આવીને મીન રાશિમાં મિત્રો ખાસ યાદ રાખજો પ્રવેશ કરશે। આ રાશિમાં 2 બહેનો હશે। આવી સ્થિતિમાં ઘણી રાશિઓના લોકોને રક્તપિત્ત અને દેણામાંથી મુક્તિ મળશે, જ્યારે અન્ય ઘણી રાશિઓમાં શનિના ગુરુની રાશિના જવાના કારણે કેટલીક રાશિઓના લોકોને અસર થશે। કેટલીક રાશિના ભાગ્ય ચમકશે। તમને જણાવી દઈએ મિત્રો, જો આપણે આ વર્ષ 2025ના શરૂઆતના દિવસોમાં કેટલીક રાશિઓ માટે બમ્પરનો લાભ લઈશું, તો આપણે આ વિડીયોમાં સાથે જાણીશું કે 29 માર્ચ 2025ના રોજ શનિ મીન રાશિમાં પ્રવેશ કરશે અને કેટલીક સમાન રાશિઓમાં પણ રહેશે। આ રાશિના 3 જૂન 2027 સુધી જીવનમાં માત્ર ખુશીઓ જ આવવાની છે। મીન રાશિના લોકોમાં નેતૃત્વ કરવાની ક્ષમતા હોય છે, તેની સાથે કેટલીક રાશિના લોકો મિલકત, ઘરેણાં, મિલકતની ખરીદી અથવા સંપત્તિ વગેરેના રૂપમાં લાભ મેળવી શકે છે મિત્રો। તો મિત્રો, વિડીયોમાં આગળ વધીએ તે પહેલા સૌ પ્રથમ કમેન્ટ બોક્સમાં સાચા દિલથી સાચા દિલથી જય શનિદેવ, જય જયકાર કરો શનિદેવ મહારાજનો। શનિદેવની કૃપા હંમેશા તમારા પરિવાર, તમારા બાળકો અને તમારા મિત્રો પર બની રહેશે જો દિલથી લખશે જે કમેન્ટ બોક્સમાં જય શનિદેવ। કૃપા કરીને આ વિડીયોને લાઈક કરો। જો તમે જય શનિદેવ મહારાજ લખો છો તો સાચા હૃદયથી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી નાખજો। મિત્રો, ચાલો વિડીયોમાં એક પછી એક
જાણીએ કે શનિની સાડા સતીમાંથી મુક્તિ થનાર રાશિઓ કઈ કઈ છે. વર્ષ 2025. નંબર 1, વૃશ્ચિક. વૃશ્ચિક રાશિના લોકોને કહો કે વર્ષ 2025 થી વર્ષ 2027 સુધી શનિદેવ તમારા માટે રાજયોગ બનાવી રહ્યા છે. વૃષભ રાશિના જાતકો માટે શનિની રાશિ પરિવર્તન શુભ સાબિત થઈ શકે છે. મીન રાશિમાં શનિના સંક્રમણથી તમે તમારા વ્યક્તિત્વમાં બહુ જ સુધારો જોઈ શકો છો. 2025 થી 2027 સુધી સારો સમય છે અને લાભ માટે સારા સંકેતો છે. તમને કંઈક નવું કરવા માટે પૂરતા પૈસા પણ મળી શકે છે. તમારામાં આત્મવિશ્વાસમાં વધારો થશે. આ સમયે તમે જાણશો કે અનુભવશો અને નોકરીવાળા લોકો માટે તો સૌથી વધુ પ્રશ્ન છે. તેઓને પગારમાં બહુ જ વધારો મળી શકે છે. વૃષભ રાશિના જાતકોને શનિ દેવના આશીર્વાદના અદ્ભુત લાભો મળશે. તેમને જણાવીએ કે તમારો આવનારો સમય તમારા માટે ફાયદાકારક રહેશે. તેની સાથે તમારી આવકના ક્ષેત્રમાં પણ બહુ જ વધારો થશે. મિત્રો, તમારું જે પણ કામ લાંબા સમય સુધી અટકેલું છે તે વર્ષ 2025 સુધીમાં તમે શનિદેવજીની કૃપાથી સફળતાપૂર્વક વૃદ્ધિ પામશો. તે સમય તમારી સાથે રહેશે. તે સમયે તમને પૈસા મળશે અને તેની સાથે તમે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓમાંથી મુક્ત થઈ જશો. દેવી લક્ષ્મીની કૃપાથી આવનારો સમય વૃષભ રાશિ પર ધનનો વરસાદ કરશે. તે બનાવવામાં આવશે. 2025 થી 2027 સુધી ગ્રહોની સ્થિતિ તમારા પક્ષમાં છે. શનિની રાશિ બદલવાથી તમારા જીવનમાં આર્થિક લાભ થાય છે. પરિવારમાં ખુશીઓ રહેશે અને તમને કોઈ સારા સમાચાર પણ મળી શકે છે. જો તેઓ પ્રેમમાં કોઈ સમસ્યા, જે કે મોટી સમસ્યા અનુભવી રહ્યા હોય તો કેટલાક લોકો કારગિરીના ક્ષેત્રમાં સારા ફેરફારો જોવા મળશે. માટે પણ આ પદ પર આગળ વધી શકે છે. તો આ વાતચીત દરમિયાન તમે સિદ્ધિ દ્વારા ઉકેલ મેળવી શકો છો. મિત્રો, શનિદેવની કૃપાથી સમય તમારા પક્ષમાં છે અને શનિદેવના લીધે તમે પણ સાડે સાતીથી મુક્ત થશો. નંબર 2, કન્યા. કન્યા રાશિના લોકોને કહો કે વર્ષ 2025માં શનિનું રાશિ પરિવર્તન આ રાશિના લોકો માટે થોડુંક લકી માનવામાં આવે છે. કન્યા રાશિના લોકો માટે કામ કરીને તમને લાભની સારી તકો મળશે અને વર્ષ 2025 થી 2027 સુધી તમારા પિતા સાથે સારા સંબંધ બની શકે છે. અને કન્યા રાશિના લોકો તમને જણાવીએ કે શરૂઆતમાં તમારા વ્યવસાયમાં મુશ્કેલીઓ આવશે જ, પણ તમે કોશિશ કરજો તો તેને સફળતાથી હલ કરી લેશો. જે લોકો નોકરી કરે છે અને પૈસાવાળા છે તેઓને ઘણો ફાયદો મળી શકે છે. નવી નોકરીમાં પ્રમોશન માટે તમને સારી તકો મળી શકે છે. લાભાર્થીઓને પરિવાર માટે લાભ મળશે. નવા વર્ષમાં તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે. તમે તમારા ઘણા અધૂરા કાર્ય પૂર્ણ કરી શકશો, જેથી પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે. સાથે જ
તમને રોજ બરોજના તણાવમાંથી પણ મુક્ત એક રાહત મળશે. શનિદેવના આશીર્વાદથી નવું વાહન ખરીદવાની સંભાવના છે. તમારી આર્થિક સ્થિતિ સુધરશે અને સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે અને વૈવાહિક સંબંધોમાં તમને હંમેશા ખુશી જ મળશે. તમે નવી ઊંચાઈઓ પર પહોંચશો. 2025 થી 2027 તમને કાંઈક પ્રાપ્ત કરશો જે તમારા પારિવારિક જીવનને ખૂબ જ સુખી બનાવશે. મિત્રો, શનિદેવજીની રાશિ ચક્રમાં પરિવર્તન તમારા માટે ખૂબ જ ફાયદાકારક રહેશે. નંબર 3, ત્રીજી રાશિની વાત કરીએ તો સિંહ રાશિ. સિંહ રાશિના લોકો તમને જણાવી દઈએ કે શનિનું મીન રાશિમાં ચાલવું સિંહ રાશિના લોકો માટે સાનુકૂળ સાબિત થઈ શકે છે. હા મિત્રો, વર્ષ 2025 થી 2027 સુધી સિંહ રાશિના લોકો માટે શનિને રાજયોગ બનાવ્યો છે. સિંહ રાશિના લોકોના જીવનમાં હવે માત્ર ખુશીઓ જ આવવાની છે. સિંહ રાશિના જાતકોના જીવનના લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાઓ હવે શનિદેવની કૃપાથી દૂર થઈ શકે છે. સાથોસાથ મિત્રો, અમે તમને જણાવી દઈએ કે તમારા જીવનના છેલ્લા ઘણા વર્ષ તમારા માટે બહુ જ મુશ્કેલ સાબિત થયા છે, પરંતુ શનિનો મીનમાં રાશિમાં પ્રવેશ થતા જ આ સમસ્યાઓ ધીમે ધીમે અંત આવશે અને જીવનમાં નવી આશા જન્મશે. આ સિવાય તમારે જીવનમાં ઘણી નિષ્ફળતાઓનો સામનો કરવો પડી શકે છે. મિત્રો, આ સાથે તમારો આત્મવિશ્વાસ અને હિંમત વધશે. તમે તમારા કામ પર વધુ ધ્યાન આપી શકશો. આવી સ્થિતિમાં તમારો બોસ પણ તમને આપી શકે છે કેટલીક મોટી જવાબદારી જે તમારે સારી રીતે પૂરી કરવી જોઈએ, કારણ કે તે તમારી કારકિર્દી માટે એક પગથિયું સાબિત થઈ શકે છે. સાથે જ તમને જણાવી દઈએ કે તમારું નામ રોશન તો થશે જ, જે તમારા જીવનમાં વર્ષોથી ચાલી આવતી સમસ્યાઓ હવે શનિદેવની કૃપાથી મિત્રો દૂર થવા જઈ રહી છે. વર્ષ 2025 ઘણા વર્ગના યુગલો બનવા જઈ રહ્યા છે. મિત્રો, શનિદેવની કૃપાથી આ યુગલો ભાગ્યશાળી બનવાના આશીર્વાદ મેળવવા જઈ રહ્યા છે. તમારો આત્મવિશ્વાસ અને હિંમત બહુ વધશે. તમને સફળતા મળી શકે છે. તમારા માટે નવા કાર્યની શરૂઆત થઈ શકે છે, જે તમારા માટે ખૂબ જ ફાયદાકારક રહેશે. અમે તમને એ પણ જણાવીએ કે જે લોકો ઘણા વર્ષોથી તેમના વ્યવસાયમાં, તેના વેપારમાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે, તેઓને હવે વર્ષ 2025 શનિદેવજીનું રાશિ ચક્ર બદલાતા જ આખી સમસ્યાઓનો અંત આવશે. વર્ષ 2025 થી 2027 સુધી તેમનો વ્યવસાય ખૂબ જ લાભદાયક રહેવાનો છે. ગ્રહોની સ્થિતિ તમારા પક્ષમાં છે. નંબર 4, મેષ રાશિના લોકો, તમને જણાવીએ કે વર્ષ 2025 થી 2027 શનિદેવ તમારા માટે એક વિશાળ રાજયોગ બનાવી રહ્યો છે, જેના કારણે તમને તમારા જીવનમાં સાડેસાતી અને દૈયાના પ્રભાવથી મુક્તિ મળશે. આનાથી તમારી આર્થિક સ્થિતિમાં જબરદસ્ત વિકાસ થશે
અને તમે ઘણી ઊંચાઈઓ પ્રાપ્ત કરવામાં સફળ થશો મિત્રો. તેમજ શનિદેવ તમારા જીવનમાં વધુ સકારાત્મક ઉર્જા ધરાવશે. આવી સ્થિતિમાં તમારા માટે આવકના નવા સ્ત્રોત ખુલશે. આ સાથે તમે પૈસા બચાવવામાં સફળ થઈ શકો છો અને નાણાકીય પરિસ્થિતિને લઈને કોઈ મોટો નિર્ણય લઈ શકો છો. તમે હવે પહેલા કરેલા રોકાણોમાંથી તમને લાભ જ મેળવી શકો છો અને તમને સંપત્તિમાંથી પણ લાભ મળી શકે છે. આ સમયે શનિના પ્રભાવથી તમારી મોટી ઈચ્છાઓ અને સપનાઓ મિત્રો પૂરા થઈ શકે છે. તમે તમારા પરિવાર સાથે સારો બેસ્ટ સમય પસાર કરશો અને તમારા પરિવાર પર પૈસા ખર્ચ કરશો. શનિની તમારા પર દ્રષ્ટિ હોવાથી બાળકોના સારા ભવિષ્યને લઈને કોઈ મોટો નિર્ણય લઈ શકાય છે. વિદ્યાર્થીઓનું મન અભ્યાસમાં કેન્દ્રિત રહેશે. લવ લાઈફ માટે આ રાશિના જાતકો માટે શનિનું પ્રસ્થાન થવું બહુ મોટું ફાયદાકારક સાબિત થઈ શકે છે. મેષ રાશિના તમામ કાર્ય શનિદેવની કૃપાથી પૂર્ણ થઈ શકે છે. વર્ષ 2025 થી 2027 સુધી મીન રાશિમાં શનિના ગોચરને કારણે આ રાશિના જાતકોની તમામ મનોકામનાઓ ખૂબ જ જલ્દી પૂર્ણ થશે અને શનિદેવની કૃપાથી તમારા ધંધામાં પણ ઘણો નફો થશે. તમે બમણી પ્રગતિ કરશો. દિવસ દરમિયાન અને રાત્રે 4 ગણો અને તમે તમારા જીવનમાં આગળ વધતા જશો. નંબર 5, મકર રાશિ. મકર રાશિના લોકો પર અત્યારે શનિની 7.5 ચાલી રહી છે, જેના કારણે 2025 થી મકર રાશિના લોકો પર શનિદેવની કૃપા બની રહે છે, જે કોઈ વરદાનથી ઓછું નથી મિત્રો. હવે તમારા ઘરમાં કોઈ સારા સમાચાર આવવાના છે. આ સમય દરમિયાન શનિદેવની કૃપાથી ભાઈ બહેન વચ્ચે ચાલી રહેલા મતભેદો મિત્રો પૂર્ણ થવા જઈ રહ્યા છે. મકર રાશિના લોકો માટે ઘણા શુભ વર્ષ આવવાના છે. ચાલો તમને જણાવી દઈએ કે જો તમે વિદેશમાં ભણવાનું કે નોકરી કરવાનું સપનું જોતા હો તો વર્ષ 2025 થી 2027 શુભ ફળ આપશે. તો મકર રાશિના લોકો માટે આ સપનું પણ જલ્દી પૂરું થઈ શકે છે. કોર્ટના વિવાદોમાંથી પણ તમને 100% રાહત મળશે. સાથે જ તમને જણાવી દઈએ કે મકર રાશિના લોકો પર ભગવાન શનિદેવની વિશેષ કૃપા રહેશે. ચાલો તમને જણાવીએ કે શનિદેવની કૃપાથી મકર રાશિના લોકો તમારા માટે સમય ઘણો સારો રહેશે. તમને જણાવી દઈએ કે તમને મકર રાશિના લોકો માટે આ સમય તમને ઘણી મોટી સફળતાઓ અને સારા સમાચાર પણ મળી શકે છે. તમને પૈસા કમાવાના નવા સ્ત્રોતો મળી શકે છે અને તમારી સંપત્તિ પણ આ સમયગાળા દરમિયાન વધશે અને તમને નાણાકીય લાભ પણ મળી શકે છે. તમે તમારા પ્રિયજનોને મદદ કરશો. મકર રાશિના લોકો તમને જણાવવું જોઈએ કે તમે તમારા કાર્યક્ષેત્રમાં બહુ જ મોટી સફળતા પ્રાપ્ત કરવા જઈ રહ્યા છો. નોકરીમાં
પ્રમોશન અથવા પગાર વધારો થઈ શકે છે. સાથે જ તમારો વ્યવસાય દિવસ દરમિયાન બમણો અને રાત્રે 4 ગણો વધશે. તમે જે પણ કામ કરશો તમને તેમાં અપાર સફળતા મળશે. સાથે જ અમે તમને જણાવી દઈએ કે તમારા માટે સંતાન પ્રાપ્તિની શુભ સંભાવનાઓ છે મિત્રો. ચાલો મકર રાશિના લોકોને જણાવીએ કે વર્ષ 2025માં શુભ સંયોગના કારણે મકર રાશિના લોકોને સારા સમાચાર અથવા સારા પરિણામો મળશે. શનિદેવની કૃપાથી તમે તમારા શત્રુઓને પરાજિત કરશો એવું કહેવું જરા પણ ખોટું નહીં હોય. એ શનિદેવની કૃપા તમારા પર વિશેષ રૂપે પડી રહે છે. તો મિત્રો, આ બધી રાશિઓ હતી જેમનું ભાગ્ય વર્ષ 2025 થી લઈને 2027 સુધી શનિદેવના આશીર્વાદથી ચમકવાનું છે. તો મિત્રો, તમને આ માહિતી મિત્રો કેવી લાગી તે કમેન્ટ કરીને જણાવો. અને શનિદેવના સાચા ભક્ત હોય તો આ વિડીયો જોયા પછી એક લાઈક, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ખાસ કમેન્ટ બોક્સમાં માત્ર એક વાર શનિદેવનો જય જયકાર હો એવું લખી નાખો, જેથી તમને તમારા જીવનમાં શનિદેવની કૃપા જે હું બોલ્યો છું એ તમને મળે. હવે મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી મારા તરફથી બધાને રાધે રાધે.